જે સોસાયટી પાડી છે એ ભાજપના નેતા છે અને અંદર કોર્પોરેશનના કોર્પોરેટરો પણ આમાં સામેલ છે. અમે કોર્પોરેશનને રજૂઆત કરી કે બાજુમાં કોમન પ્લોટ રિઝર્વ પ્લોટ ઘણા ખાલી પડ્યા ત્યાં નાખો. તો ગયા હમણાં 5 દી પહેલા બસનું એક્સિડન્ટ કર્યું તો 5 જણા એક્સિડન્ટમાં મારી નાખ્યા. અમે એમ કહી છીએ આ 100 જણાને રિબાઈ મારવા કરતા એ ઘરે બાળી ગયો તો અમે ઘર ભેગા થઈ જાય. મારું નામ નરેશભાઈ ગઢવી, વોર્ડ નંબર 18 માં વિધાનસભા 71 માં શિવધામ સોસાયટી રણુજાધામ સોસાયટીની અંદર 25 વર્ષથી 40 જણા તો 200 જણાનું ફેમિલી છે. એમાં રાજકોટ મહાનગરપાલિકાએ સીધાસોડી કરી કમ્યુનિટી હોલ માટે નોટિસ પાઠવી છે. અવારનવાર ભાનુબેન બાબરિયાને મળ્યા, અમારા બધા પ્રતિનિધિને મળ્યા અને આજે અમારું કોર્ટમાં હિયરિંગ હતું. આજ પ્રેસની દયાથી તમને એ કોર્પોરેશન વાળા એમ જ કે કમ્યુનિટી હોલ બનવો છે. તો અમે કોર્પોરેશનને રજૂઆત કરી કે બાજુમાં કોમન પ્લોટ રિઝર્વ પ્લોટ ઘણા ખાલી પડ્યા ત્યાં નાખો. તો ગયા હમણાં 5 દી પહેલા બસનું એક્સિડન્ટ કર્યું તો 5 જણા એક્સિડન્ટમાં મારી નાખ્યા. તો અમે એમ કહી છીએ આ 100 જણાને રિબાઈ મારવા કરતા એ ઘરે બાળી ગયો તો અમે ઘર ભેગા થઈ જાય. કાયમી લઈને કાયમી ખાવાવાળા લતાવાળા ગરીબ માણસો છે અને બધા પ્રતિનિધિને મળીને છેલ્લે આપની મુલાકાતે આવ્યા છે. તમારો અવાજ લોકો લગી પહોંચાડો. અને હમણાં 2-3 દી પહેલા સ્કૂલોમાં છોકરીઓની સેફટી નથી. આવા બધા બનાવ બની રહ્યા છે. જે સોસાયટી પાડી છે એ ભાજપના નેતા છે અને અંદર કોર્પોરેશનના કોર્પોરેટરો પણ આમાં સામેલ છે. અમે સિટી એન્જિનિયર ભાજપના નેતા સ્થાનિક કોર્પોરેટરો પછી અમે મનોહરભાઈ બાબરિયાને મળ્યા કે હું કંઈક રસ્તો કાઢીશ. અમારા કોંગ્રેસ અગ્રણી વસણા સાહેબને પણ મળ્યા બધા બહેનો સાથે. અમે તમારી પાસે એ માંગ રાખી છે કે આ લોકોને અથાત રાખે, સરકારી નિયમ મુજબ જે નીતિ નિયમ મુજબ થાય કાયમી કરી નાખે. કારણ કે આ લોકો રિઝર્વ ટીપીમાં નથી, રિઝર્વ પ્લોટમાં છે એટલે કોઈ સરકારી જમીન ન કહેવાય. આજે આ હેરિંગ હતો એની નકલ સિટી સાહેબ કમિશનરે આવેદન આપેલું છે અને ટાઉન પ્લાનિંગમાં આપેલું છે અને આપણે પ્રેસને પણ આપી છે. એટલી ગરીબ જનતા છે, તમે અવાજ ઉઠાડો. કારણ કે કાયમી રિબાઈ આ લોકો કોઈ ખાતું નથી. હમણાં કોર્પોરેશન વાળા આવશે, હમણાં કોર્પોરેશન આવશે આવી નોટિસ પાડી છેલ્લા 2 મહિનાથી ઉતારી પહેલાની 15 તારીખની પહેલી નોટિસ ઠેઠ લગી આવીને આવી ફૂલકા ભટકાવે છે. જ્યાં પાડવાનું ત્યાં નથી પડતા, જ્યાં વહીવટ કરે ત્યાં કોર્ટમાં જવાની તૈયારી રાખી છે.